જીવને જીનો જીનો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. પૂજ્ય બાપુ આપણી વચ્ચે આવે છે. જીવને જીનો જીનો નાદ વંદન કરું વારંવાર બંધનથી મુક્ત કરી ઉતારો ભવજલ પાર હવે અને હદે નાદ સે સંભળાય ગુરુજી મારા આવે છે. હે જીવને જીનો જીનો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે. નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે દૂર સોમનાથ કીજીએ એનું ગોતી લેજો નૂર. હે જી જીની જીની જાલે રે સગરાએ ગુરુજી મારા આવે એ જીની ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે સેવા સદગુરુદેવની તન મનથી કરે કોઈ સેવા સદગુરુદેવની તન મનથી કરે કોઈ દાસી જબુ કર જોડી વિનવે આ અનુભવ ચક્ષુ કોઈ સદગુરુ અવિનાશી પ્રગટે દેખાજે ગુરુજી મારા આવે છે. સદગુરુ અવિનાશી સદગુરુ અવિનાશી પ્રગટ દેખાજે ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. બોલીએ સદગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. હલો, જય શ્રી કૃષ્ણ. સમસ્ત ડોંડા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર દ્વિતીય દિન પ્રથમ સત્રમાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુ આપણી વચ્ચે બધાની વચ્ચે ઉપસ્થિત છે. ધીરુભાઈ તુલસીભાઈ ડોંડાને વિનંતી કરીશ
કે બાપુનું શાલ ઓઢાડી અને પુષ્પારથી બાપુનું સ્વાગત કરે, પછી આપણે બાપુનું આશીર્વચન લેશું. એટલે બધા શ્રોતાજનો શાંતિ જાળવે. હે રાજા રામ 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 સીતા રામ હે રાજા રામ રામ સીતા રામ હે રાજા રામ રામ સીતા રામ હે રાજા રામ રામ સીતા રામ સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 अज्ञानतिमिरान्धस्य कोटिसूर्यसमप्रभ सुताख्याहि कथासारं मम कर्णरसायणम् परम श्रोताजनों, नारी निवासी समस्त डोंडा परिवार, तमे तो सद्भागी छो ज, पण आजे हूँ बड़भागी छूँ। मारी आ 48 वर्षनी उमरमां बापूने आटला नजीक सामीप्य अने सानिध्य मारा जीवनमां तमारा द्वारा पहली वार मळ्युं छे। एटले आज धन्य में धन्य अति तव दर्शन खगराज। आज हूँ धन्य छूं बाप। एवा विश्ववंदनी सद्गुरुदेव पूज्य मुरारी बापूना चरणों व्यासपीठ परथी नमस्कार करी એટલા માટે બાપુને મેં વિનંતી કરી, બાપુ તમારા હાથે મને કાળી ખ્યાલ ઉડાડો. હું તો કથાકાર સંમેલનમાં અનેક વાર બાપુની નજીક છું, આવ્યો છું, પણ આજ આટલો નજીક આપને સૌરા આવ્યો છું. ધન્યવાદ. પૂજ્ય બાપુને વિનંતી કરીએ, બાપુ આશીર્વચન. બાપુ આવતીકાલથી શ્રીનાથજીમાં બિરાજે છે. ધન્યવાદ. विशाल श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय राम जय जय राम
સૌ પ્રથમ વ્યાસપીઠને મારા પ્રણામ. વ્યાસપીઠ પર વિરાજિત પરમહંસોની જે સંહિતા ગણાય છે એવા પરમ ગ્રંથ શ્રીમદ ભાગવતજી ને મારા પ્રણામ. અને એ વ્યાસપીઠ પર વિરાજિત થઈને થોડો મને પણ આજે લાભ મળ્યો દર્શન શ્રવણનો. આપ આટલા દિવસ લાભ લેવાના છો. એ ભાગવતનું અમૃત પીવડાવનાર વ્યાસપીઠ પર વિરાજિત પરમ પૂજ્ય શાસ્ત્રીજી, એમને મારા પ્રણામ. ભાગવતજીનું પારાયણ સાથે સાથે પૂજન આરતી જે કંઈ કર્મયોગ હોય તે એ માટે રોકાયેલા સૌ વિપ્રવૃંદને મારા પ્રણામ. પૂજ્ય શાસ્ત્રીજી સાથે સંગીતમાં ભાગવતનું ગાયન કરતા સૌ આ કલા સાધકોને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ડોંડા પરિવાર એમનું આ આયોજન નારીના પાદરમાંથી તો અવારનવાર પસાર થવાનું બનતું જ હોય છે. ક્યારેક ક્યારેક આ અમારો ડોંડા પરિવારનો એક છોકરો, એમને ઘરે પણ જવાનો અવસર મળ્યો. એ આખા પરિવાર વતી નવા વર્ષમાં શ્રીમદ ભાગવતજીનો જ્ઞાન યજ્ઞનું આયોજન થયું ને તે પણ આટલું સુંદર આયોજન. એને જોઈને મને બહુ જ રાજીપો થાય છે. આમ મારો એક નિયમ ખરો, લગભગ તૂટ્યો નથી પણ ક્યારેક તૂટે પણ જ્યારે નવા વર્ષની કોઈ પણ તીર્થમાં હું કથા આપું, આખા દેશમાં કોઈ પણ તીર્થમાં નવા વર્ષનો પહેલો શનિવાર હોય ત્યારે હું એ તીર્થમાં કથા કહેતો હું છું. પણ એના પહેલાં મારા મનમાં એક હંમેશા એક ભાવ રહ્યો કે હું કોઈ તીર્થમાં વ્યાસપીઠ ઉપર બેસીને રામકથા ગાઉં એના પહેલાં નવા વર્ષમાં કોઈ પણ જગ્યાએ ભગવત કથા હોય અને એમાં હું 5 મિનિટ પણ શ્રવણ લાભ કરું, પહેલાં ભગવત કથાના આશીર્વાદ પ્રાપ્ત કરું અને પછી હું મારી વ્યાસપીઠ ઉપર જાઉં. આવો મારો લગભગ ક્રમ રહ્યો અને એ ક્રમ આજે બહુ સારી રીતે સચવાયો કે હું કથામાં જઈ રહ્યો છું ત્યારે પહેલાં મને આ ગામે આ પરિવાર દ્વારા, જેમના ઉપર મા ખોડિયારની કૃપા છે, પૂજ્ય શાસ્ત્રીજીએ એમને કથા આપી. મને પણ આ મંગલ વાતાવરણમાં આવવાનો અવસર મળ્યો. એનો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. ભાગવત ગ્રંથ વિશે તો હું કંઈ ન કહી શકું, કારણ કે હું એનો વક્તા નથી, હું ભાગવતનો છાત્ર પણ નથી, ભાગવતનો શ્રોતા જરૂર છું. એ ન્યાયે આ એક એવો ગ્રંથ છે. હમણાં જ શાસ્ત્રીજી, હું આવતો હતો ત્યારે એમના વચનો થોડાક મારા કાને પડ્યા કે બ્રહ્માજીએ એક સત્ર યોજવાનું બધાને કહ્યું, દેવતાઓએ જ્યારે સ્તુતિ કરી ત્યારે. અને એ તો એ કાળની વાત, પણ આજે પણ જ્યાં જ્યાં ભાગવતની સ્થાપના થાય છે ત્યાં એક સત્ર જ યોજાતું હોય છે. અને એવું ક્યારેય ન માનશો કે ભાગવતનો આ બધા વિદ્વાનોને, ભાગવતના મહાપુરુષોને સાંભળીને મને જે કંઈ સૂજે તે હું અર્થ કર્યા કરું. મારી જવાબદારી તે એ છે કે જેમ અમારે રામચરિત માનસમાં એમ લખ્યું છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી
तुम समान नहीं को उपकारी पूछे रघुपति कथा प्रसंगा सकल लोक जगत पावनी गंगा। हे पार्वती, તમે એવી કથા મને પૂછી છે, શિવજી કહે કે જે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા છે. હવે લોક તો કેટલા છે, અનેક બ્રહ્માંડો છે, પણ આપણે મૂળ 3 ઓળખીએ છીએ, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ. આ વારંવાર આપણે સાંભળતા હોઈએ. બાકી તો 14 બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડ, અનેક બ્રહ્માંડ, એની તો ગણતરી આપણે ન કરી શકીએ. પણ આ ભાગવત ગ્રંથ પણ એવો છે કે ભા અક્ષર લીધા પછી જે ગ અક્ષર છે એનો અર્થ થાય છે ગગન. આ ગ્રંથ ગગન વિહારી ગ્રંથ છે. ભાગ વ એટલે વસુધા, ધરતી ઉપર. આ કથાના સત્રો ક્યારેક નૈમિષારણ્ય, ક્યારેક કોઈ જગ્યાએ યોજાતા જ રહ્યા. ક્યારેક શુકતાલ સુખદેવજી મહારાજે કથા કહી, બદ્રી વિશાલ. આ કથાના સત્રો પૃથ્વી ઉપર પણ સતત થતા રહે છે. અને ભાગવત, ત એટલે પાતાળ, પાતાળમાં પણ આ કથા ગુંજતી રહે છે. એવી ત્રિભુવનીય કથા, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળને પાવન કરનારી ભાગવત કથા અહીંયા યોજાય. અને મને પણ દર્શન અને શ્રવણનો લાભ મળ્યો, એની મને પોતાને ખૂબ જ પ્રસન્નતા છે. આમ તો આપણે ત્યાં ભાગવતની કથા આપણા પિતૃઓના મોક્ષ માટે, એમના નિર્વાણ માટે આપણે કરતા હોઈએ છીએ. એ આપણી શ્રદ્ધા છે. અને ભાગવતની કથા કરો એટલે પિતૃઓનો મોક્ષ થાય જ થાય, એમાં તો કોઈ શંકા ન હોય. પણ મને ઘણી વખત એવું પણ લાગે કે જેના પિતૃઓનો ઓલરેડી મોક્ષ થઈ ચૂક્યો હોય એનો જ પરિવાર ભાગવતની કથા બેસાડી શકે. નહીંતર તો આને બદલે કંઈક બીજું સૂજે, બીજું કોઈ આયોજન કરે. પણ કથા યોજાય એટલે પિતૃઓનું તર્પણ થાય છે, એ તો ગ્રંથ વચન છે. પરંતુ મને હંમેશા લાગે કે જેના વડીલો મોક્ષ પામ્યા હોય એના જ સંતાનોને આવું એક જ્ઞાન સત્ર યોજવાનો વિચાર આવે અને પૂજ્ય શાસ્ત્રીજીના મુખથી શ્રવણનો લાભ લેવાની ઈચ્છા થાય. પુનઃ એકવાર આખા પરિવાર માટે પૂજ્ય શાસ્ત્રીજી તો આશીર્વાદ આપે જ છે, પણ એક સાધુ તરીકે વંશૈ સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આપના પરિવારમાં પ્રસન્નતા, સંપન્નતા અને તમે જેને માનતા હો એના ચરણોમાં પ્રપન્નતા બની રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને, મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને પુનઃ એકવાર પૂજ્ય શાસ્ત્રીજીને પ્રણામ, વાદ્યવૃંદને પ્રણામ, પૂજ્ય વિપ્રવૃંદને પ્રણામ, આપ સૌને પણ મારા પ્રણામ. નવા વર્ષની બધાને શુભકામના. જય સિયારામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય